મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી। મુખ્યમંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવ અશ્વિની કુમાર આજે લુણાવાડા તાલુકામાં આવેલા મહત્વના હાર્ડવુડ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેનું સઘન નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાતનો મુખ્ય હેતુ બ્રિજની વર્તમાન સ્થિતિ, તેની જાળવણી અને ભવિષ્યની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાનો હતો। શ્રી અશ્વિની કુમારે બ્રિજની ભૌતિક સ્થિતિ, તેની મજબૂતી અને સુરક્ષા પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। તેમણે સ્થાનિક અધિકારીઓ પાસેથી બ્રિજની જાળવણી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, લુણાવાડા મામલતદાર બીપી ખાંટ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અનિકેત જોશી, મહીસાગર।